સપ્તકોઠાનું યુદ્ધ. ऐसो न विद्या न तपो न दानम न જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ. જેની પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી ને ધર્મ નથી. નથી નથી ऐसो न विद्या न तपो न दानम न ज्ञानम न શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપે મૃગ્યાશ્ચરંતી. એ આ ધરતી માતાને ભાર રૂપ છે અને એવા માનવથી તો જાનવર સારા. હા હા માણસ કરતે પશુ પક્ષી જાનવર હારા. સપ્તકોઠાનું યુદ્ધ ચાલુ થાય એના પહેલા 18 દિવસનો રણસ્તંભ યુદ્ધનું સ્તંભ રોપાઈ ગયો હતો. હા પારમ થઈ ગયો તો. અને તેવા સમયે પાતાળ લોકમાંથી ઋષિ મુનિઓ આવ્યા. બરોબર. પાંડવ સભામાં આવીને કહે છે કે તાડુકી દૈત્ય અમારા યજ્ઞના અંદર ભંગ પાડે છે, માટે હે પાંડવો અમને તાડુકી દૈત્યથી મુક્તિ અપાવો. ધર્મરાજાએ તરત જ ત્રણ ગુરુ મહારાજને બોલાવ્યા. બરોબર. કે હવે અહીં 18 દિવસનો રણસ્તંભ યુદ્ધ રોપાઈ ગયો છે. બરોબર. તો અને એક બાજુ આ પંડિતો આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા છે, હા માટે એમને અમારે શું જવાબ આપ્યો? શું જવાબ આપો? જે મહેમાન આવ્યા છે એને શું જવાબ આપો? ત્યારે ત્રણ ગુરુ મહારાજે કહ્યું કે હું આ યુદ્ધ 18 દિવસનો રણસ્તંભ યુદ્ધ અટકાવી દઈશ. અટકાયો. હે? ત્યારે એના પાસે અપીલ કરી એટલે હવે એને તો હવે ચો જાવ. એટલે સહદેવજીએ કહ્યું કે ગુરુ મહારાજ કેવી રીતનું અટકાવશો? અર્જુનજી બોલ્યા કે હવે પાતાળ લોકમાં હું જાઉં છું, માટે હે ગુરુ મહારાજ અગર જો તમે આ 18 દિવસનો રણસ્તંભ યુદ્ધ ચાલુ રાખો તો તમારા શિરે બ્રહ્મહત્યાનું પાપ છે. પાપ છે. બરોબર. એમ કહી ઋષિ મુનિઓના સાથે પાતાળના લોકમાં અર્જુનજી જાય છે. હવે રણસ્તંભ યુદ્ધ બંધ થયું. દુર્યોધનના કાપડે કાપડે એકદમ અગ્નિ લાગવા માંડી અને પોતાના મામા શકુનીને કહે કોણે અટકાવ્યો આ અમારા 18 દિવસનું રણસ્તંભ યુદ્ધ? હા મોમા શકુની. મામા શકુની કહે છે કે આ દ્રોણ ગુરુ મહારાજે અટકાવ્યો છે ભાઈ. ભાઈ અટકાયો છે. તો એમને બોલાવીને એમને પૂછ. આ પૂછો ઈયો ને આમાં શું કરવા પૂછો છો? તો કે જાઓ મામા દ્રોણ ગુરુ મહારાજને હાલ ને હાલ અહીં બોલાવો. બોલાવો અહીંયા. દ્રોણ ગુરુ મહારાજ આવ્યા. એમને કહ્યું કે 18 દિવસનો રણસ્તંભ યુદ્ધ તમે શા માટે અટકાવ્યું? હા કયા કારણોસર અટકાયું? તો કે તાડુકી દૈત્યને હણવા માટે અર્જુનજી પાતાળ લોકમાં ગયા છે. પાતાળમાં ગયા છે. અને અર્જુને મને કહ્યું છે કે તમારા શિરે બ્રહ્મહત્યાનું પાપ છે જો તમે આ 18 દિવસનો રણસ્તંભ ચાલુ કરાવો. હા તો આ મારા શિરે પાપ લઈને હું શા માટે જાઉં? હા એટલા માટે થઈને મેં અટકાવ્યો છે. પણ ગમે તે હોય પરંતુ મારે પાંડવો સાથે યુદ્ધ કરવું છે ને કરવું છે. તો તમે કોઈ બીજી પણ યુક્તિ અજમાવી શકો છો. અજમાવી કહો. તો કે ભાઈ 18 દિવસનું રણસ્તંભ યુદ્ધ તો નહીં થાય, પણ હું મારી મંત્ર સિદ્ધિથી સપ્તકોઠાનું યુદ્ધની રચના કરી આપું. બરોબર. કે સપ્તકોઠાનું યુદ્ધ શું વસ્તુ છે? તો કે જુઓ, પહેલો કોઠો પાષાણનો, બીજો લોહ વજ્રનો, ત્રીજો ત્રાંબાનો, ચોથો ચાંદીનો, પાંચમો સોનાનો, છઠ્ઠો સપ્તધાતુનો અને સાતમો છાણ માટીનો. આવા 7 કોઠા હોય છે. પહેલા કોઠા ઉપર 1000 માણસ હશે, બીજા કોઠામાં 2000, ત્રીજા કોઠામાં 3000, ચોથા કોઠામાં 4000, પાંચમા કોઠામાં 5000, છઠ્ઠા કોઠામાં 6000 અને સાતમા કોઠામાં 7000. આવી રીતના વ્યૂહરચના હોય છે. બરોબર. માટે કહે એ ચાલુ કરાવો. બરોબર. ભલે સપ્તકોઠાનું યુદ્ધ ચાલુ કરાવો. મારી ના નથી. બરોબર. પણ ગુરુ મહારાજ તમારે આ સૈનિકો પણ તમારે જ ગોઠવી આપવા પડશે. હા સૈનિકો તમારે ગોઠવવાના છે. કારણ કે પહેલા કોઠે કોણ રહેશે, બીજા કોઠે કોણ રહેશે, ત્રીજા કોઠે કોણ રહેશે. તો કે પહેલો કોઠો પાષાણનો. એ કોઠામાં પહેલા કોઠાના અંદર હું પોતે રહીશ. દ્રોણ ગુરુ મહારાજ. બીજો કોઠો પહેલો પાષાણનો, બીજો લોહ વજ્રનો. તો એનો તમારા ગૌર કૃપાચાર્ય રહેશે.
પાંડવોના ગોર કૃપાચાર્ય કૃપાચાર્ય. તો કૃપાચાર્ય રહેશે. ત્રીજા કોઠે અશ્વસ્થામા રહેશે. અશ્વત્થામા. ચોથા કોઠે કરણ રહેશે. કરણ. પાંચમા કોઠે દુર્યોધન તમારે રહેવું પડશે. હા. છઠ્ઠો કોઠો સલ્લ રાજાને આપજો, મારવાડના રાજા સલ્લને. સલને. અને સાતમો કોઠો જયદ્રથને આપજો, તમારા બનેવી જયદ્રથ જે દુસલાના પતિ છે હા. એમને આપજો જયદ્રથને. હા. બરોબર. આ રીતે 7 કોઠાની વ્યૂહ રચના કરી હા. અને દ્રોણ મારો ગુરુ મહારાજે તેથી જવાનું કરે છે. હા. તો કે થોભો ગુરુ મહારાજ, બરોબર. પાંડવ સભામાં પત્ર તો લખીને આપવો પડશે ને. આપવો પડે. પહેલા જાણ કરવી ફોન તો જોઈએ ને. કરવી પડે ને, એમ જેમ ડાયરેક્ટ જો આવી રહી નવરા બેઠા છે. તો હમ. એમણે પત્ર લખી હમ. અને દૂતને મોકલ્યો. દૂતને એટલે શકુની મામાને. શકુની મોહમ્મદ પોતે જાય ભાઈ. શકુની મામા પાંડવ સભામાં કહે કે ભાઈ હું નહીં જાઉં, હા. મને ભીમસેનની બીક લાગે છે હા. અને જે ખાય છે એ ને અગવા જવું પડે છે મારે. હા, બરાબર બોલ્યો છે ભાઈ. તો માટે હું જઈશ નહીં, મામા તમારે જવું જ પડશે. હા. એટલે આ પત્ર લઈ હા. અને પાંડવ સભામાં શકુની મામા જાય છે. હા. હા. આવો આવો મામા, ઘણા વર્ષે આવ્યા તમે, બરોબર. ઘણા દિવસે આવ્યા. હમ. હે એ કે ભાઈ દુર્યોધન હવે તો બહુ ઉદાસ થઈ ગયો છે. હા. એ કહે છે કે મને મારા ભાઈઓ સાથે મેં આવી રીતે કરી અને મને બહુ દુઃખ થાય છે. હા, ખોટું માટે- કર્યું છે. હા, એમને ક્ષમા માંગુ છું. હા. માટે એમના માટે આ નિમંત્રણ પત્રક હું લઈને આવ્યો આવ્યો છું. હા. એમ કરીને કાગળ હાથમાં આપ્યો કે લ્યો હવે હું જાઉં છું. તો કીધું, મામા નહીં, આ પત્ર વંચાય એટલે તમે જાજો. હા, ના, ના, વંચાય રે ના. એટલે વંચાઈ જાય પછી જ આવવાનું. એમ એમ તો તમે જોઈ જો તો વળતો જવાબ કે ના હાથી આલવો. તે કે ના, હા. મારે ભાઈ કોમ છે ભીમસેન, હા. અને હું રોકાઈ શકું એમ નથી. નથી. આ શકુની મામા ત્યાંથી જતા રહ્યા. કારણ કે એ ટપાલી હતા ને, એ તમે હાલે ટપાલી છે, હા. ટપાલ છે. ટપાલમાં તમે ટપાલ લસી નોખો, હોમે પાર્ટી પાસે જાય, હોમે પાર્ટી વળતો જવાબ કદી મેલે ના મેલે, બરોબર, તો આવે નકર ચોથી આવે. તો બરોબર. આ પત્ર ખોલીને જુએ છે કે સપ્તકોઠાનું યુદ્ધની રચના કરેલી છે. હા. જોઈ અને આ પાંડવો તો ઉદાસ થઈ ગયા. બરોબર. હે કે આપણે 5 ભાઈઓના અંદરથી અર્જુનજી તો પાતાળમાં તાડ્યું કે દૈત્યને હણવા માટે, અને આ સપ્તકોઠા શું વસ્તુ છે એ આપણને ખબર છે ને નહીં. હમ. અને આ સપ્તકોઠાનો યુદ્ધનું શું કરવું? હે સહદેવજી, હવે તમે તો કંઈ જવાબ આપો. હા. સહદેવ એમ કે છે કે મને પૂછો છો તો હું જવાબ આપું છું. હા, પૂછ્યા વગર કોઈને કહેતો નથી. તો સોનાનો ટકો અને પાનનું બીડું તમે રાજસભામાં મૂકો. મૂકો. જે કોઈ સપ્ત યુદ્ધ કોઠાનું યુદ્ધ જોણતો હશે જાણતો હશે એ બીડું ઝડપશે. બરોબર. હમ. એટલે આ તો બાદી પાંડવ સભા એકદમ શાંત બેઠી છે. બેઠી જા, સોનાનો બેઠી. ટકો પાનનું બીડું મેકેલું છે. બરોબર. પણ કોઈ પણ આગળ થતું નથી. હે? હમ. એવામાં અભિમન્યુ પોતે રમતો રમતો ફરતો ફરતો આવી ગયો ભાઈ. હા. હમ. આવ્યો અને એને જોયું કે એને આ પ્રણામ શું કર્યા. છે? આ નખરજીઓ છે. પ્રણામ કર્યા એમના હા. દાદા કાકાને, પરંતુ કોઈ જવાબ આપતા નથી. નથી. ઉદાસ બેઠા ઉદાસ છે. બેઠા છે. બરાબર. એટલે અભિમન્યુને કોઈ બોલાવતું નથી. નથી. એટલે અભિમન્યુ કહે છે કે જ્યારે આ તો બધી માયા છે ને, હા. હે, એ પોતાનો બાપ હોય તો સૌ બોલાવે. હા. હે નહીં તો કોઈ આપણને બોલાવે માયા કોઈ નહીં. કોમની નથી. આ કાકા મા બાપ દાદાના- વગરની માયા કોઈ હા, કોમની નથી. કાકા દાદા ને એ બધું હા. કહેવાના જ છે. બાપ હોય ત્યાં સુધી જ. બસ. બરોબર? પરંતુ જ્યાં આવ નહીં, આદર નહીં, નહીં નૈનન में नेह, નેન वो घर कभी न जाइए भले कंचन बरसे मेघ। है कि आव है आदर है होय नैनन में नेह, नेह। वो घर હંમેશ જઈએ ભલે પથ્થર બરસે મેં. મેઘ. માટે આ રાજસભાના અંદર મારે ઊભું રહેવું જોઈએ નહીં. નહીં. એમ કરી અને ત્યાંથી અભિમન્યુ રિસાઈને ત્યાંથી નીકળી નીકળી ગયા. જાય છે. હમ. નીકળી જાય છે. રવાના થયા. એટલે ચારે ભાઈઓ હે સહદેવ, નિકુલ, ભીમસેન અને ધર્મરાજા હા. ચારે કહે છે કે આ છોકરાને કઈ ખબર છે નહીં હા. અને રિસાઈને જતો રહ્યો છે. ભીમસેન જાઓ એને બોલાવી આવો. હા, એને કારણ કે વાત ભેમથી સહિત- મોનતો તો એનો કાકો ભેમ હતા. કારણ ભેમથી થોડો એટલે એને ભીમસેન જઈને એમને મનાઈને લઈને આવે છે હા. કે વાત શું છે, તમે કેમ ઉદાસ બેઠા છો બધા? હા, મને કહો તમારા દિલની વાત શું છે? તો કે આ સોનાનો ટકો ને પાનનું બીડું મૂક્યું છે, હા. પરંતુ રાજ આપણે પાંડવ સભાના અંદરથી કોઈ પણ આ સપ્તકોઠાનું યુદ્ધ જાણતું છે નહીં. ને હે હા. માટે આ સપ્તકોઠાનું યુદ્ધ શું છે એ હા. અમે તો કઈ જાણતા નથી. નથી. હમ. તો કે એમાં શું થઈ ગયું કે હમ. હમ? હમ.
6 કોઠા તો હું મારી માતાના ઉદરમાં ભણેલો હા 6 કોઠા ઉજી તો મને કોઈ વધો નથી. પણ 7મા કોઠાની મને ખબર નથી કે 7મો કોઠો શેનો છે, શેનો છે ને શું છે એ મને ખબર નથી. ભીમસેન કહે છે કે 7મો કોઠો છાણ માટીનો છે. હા. છાણ માટીનો હોય તો ભીમસેન કહે છે કે એ તો મારું કામ છે. મારી ગદાથી હું એને હા એકી ફેરે તોડીનો છે રમણ ભમણ કર્યો. પણ આ 6 કોઠાનું બીડું તો ઝડપી હું લઉં છું. લેવું છું. અભિમન્યુ બીડું લઈ અને ઘેર આવે છે હા અને ક્રોધાયમાન એની અવસ્થામાં એની માતા એને જુએ છે કે શું વાત છે બેટા, હા કેમ તારું મોઢું આવું ક્રોધિત છે. અને મોઢા ઉપરથી ખબર પડે માણસ ક્રોધિત છે શું છે. એના મોઢા ઉપર જો પારખ કરવા વાળા હોય ને તો આજે પારખ કરવા વાળા છે કે મેઢો ચીયો છે, બડાક બોલો ચીયો છે, અને એમાં ક્રોધ વાળો ચીયો છે. એક ચહેરા ઉપર 3 અવતાર પેલો બદલે છે, એના કલર બદલે છે. એક જ મોઢું 3 કલર બદલે છે. તો સુભદ્રાજી કહે છે બેટા અભિમન્યુ શું વાત છે કે હે માં આપણી પાંડવ સભામાં ઉદાસીનતા છાઈ ગઈ હતી, માટે સોનાનું ટકોને પાનનું બીડું ફરતું હતો. દુષ્ટ દુર્યોધન લખી જણાવે છે કે 7 કોઠાનું યુદ્ધ માટે તમે તૈયાર રહેજો. માટે આ 6 કોઠાનું યુદ્ધ ના તો 6 કોઠાનું તો મેં બીડું ઝડપ્યું છે. 7મો કોઠો કાકા ભીમસેને લીધો છે, માટે મને યુદ્ધે જવાની રજા આપો. તો કે બેટા તારા પિતાજી તો પતાળ લોકમાં ગયા છે હા અને એ આવશે તો હું શું જવાબ આપીશ. હે માટે જગતમાં કહ્યું છે માટે તું યુદ્ધ ના જાય તો સારી વાત છે. સારી વાત છે. કે ના માદે આ મોઢે પાન ચાવ્યું છે, કઈ કોળસા નથી ચાવ્યા, માટે આ યુદ્ધમાં તો મારે જવું જ પડશે. માટે કે તું થોભી જા, હું જાઉં છું પાંડવ સભામાં જઈને હાલ પાછી આવું છું. પાછી આવો કે માં સભામાં તારાથી ન જવાય એમ દુર્યોધન અભિમન્યુ ખૂબ જ કહે છે. પરંતુ સુભદ્રાજી ત્યાંથી જાય છે. રાજસભામાં કે મારા પુત્ર અભિમન્યુને જે કોઠે 7 કોઠાને યુદ્ધમાં જતા નહીં અટકાવો તો તમારે અહીંયા આવી રાજ દરબારમાં ને હું તમને સ્ત્રી હત્યા આપીશ. હે હવે આ તો ધર્મ સંકટ આવ્યું. એટલે કે હવે આ રોકવો કેવી રીતનો હોય? એને રોકવા બદલે કોક તો યુક્તિ જ રચવી ને, કોક પાહલા મોડવા પડે. કારણ કે જો હાલ આ બધા લોકો અમુક ના પાહલા કરતા હોય, રાજકારણીઓમાં પાહલા હોય, જે શિકાર કરી છે એના પાહલા અલગ હોય, અમુક આ સૈનિકોના હોમે લડવાના પાહલા અલગ હોય. એમ બધી રીતે પાહલાઓ તો અલગ અલગ છે જ. તો સહદેવજી કહે છે કે એક ઉપાય છે. કારણ કે વૈરાટનગરની કુંવરી ઓત્રા એટલી સ્વરૂપવાન હતી કે જેથી ભગવાન શ્રી કૃષ્ણે અભિમન્યુને ને બંનેને આંખે પાટા બાંધીને લગ્ન કર્યા હતા. એકબીજાનું મોઢું જોવાનું થઈ દીધું. એ ટાઈમની વાત છે. બરોબર. ચમ કયા કારણોસર પોશે પાટા બોધવા પડ્યા? તો ખબર હતી કૃષ્ણને કે આ જો કોઈ પણ સમયે જો આ એને ઓત્રાને જોઈ જશે તો એના પાછળ એનો પીછો છોડશે નહીં. માટેથી મોહિત થઈ જાય. અને જે મારે કામ કરવાનું છે એ થશે, આ કાર્ય પૂર્ણ નહીં થાય મારું. બરોબર. એટલે એમણે કહ્યું કે ભાઈ હવે આ એક જ રાત્રિનો સમય છે અને હવે આ તો 700 યોજન દૂર છે. વિરાટનગર 700 યોજન દૂર છે. હાલનું વડનગર એ પહેલા એ જમાનામાં વિરાટનગર કહેવાતું. બરોબર. તો વિરાટનગર જવા માટે કેમ કે રત્ના રબારીને બોલાવો, એની પાસે મનવેગી ને પવનવેગી સોંઢો છે, એ જઈને આવી શકશે કે રત્નો રાયકો પોતે જાય છે. અને રાયકા રબારીયા એ ટાઈમે કૃષ્ણ વખતમાં હતા ભાઈ. આ કોઈ કહેતું હોય ને કે નતા, એ વાતો ખોટી છે. તો કારણ કે એના પાસે શક્તિનો પાવર હતો. એટલે આ રત્નો રબારી ત્યાં જાય છે વિરાટનગર અને ત્યાં રાત્રિના સમયે ત્યાં પહોંચે છે. બરોબર. અને દ્વારપાળને કહે છે કે તમે જઈને રાજકુમારને કહો કે અભિમન્યુ યુદ્ધે જાય છે, માટે એને લેવા માટે હું લેવા આવો. વિરાટ રાજા પોતે હાજર હતા નહીં. એમની પત્ની સુલક્ષણા એ કહ્યું કે શું છે
તો કે કોઈ દૂત આવ્યો છે હમ. દેસાઈ હમ. અને એમ કહે છે કે સવારે અભિમન્યુ યુદ્ધમાં જાય છે ઓતરાને લેવા માટે આવ્યો છું આવ્યો છે હા તેડવા આવ્યો છું તેડવા આવ્યો આપણી છે. ભાષામાં હાલની ભાષામાં તેડવા આવ્યા છો તો સુલક્ષણા કહે છે કે બેટા ઓતરાને પહેલા પહેલા તો સપના આવી જાય છે હમ. ચારે પ્રહરના હે? ચાર પહોરના સપના આવે કે આવી રીતનું અનર્થ થવાનું છે માં હમ. તો કે બેટા સુઈ જાય તારે સપના તો કોઈ આળ પપાળ આળ પંપાળ છે સપના માટે છે સપના તો સાચા અમુક હોતા. ટાઈમે સપના હાચાઈ પડી છે હાચા ના અને પડે અમુક કે- ટાઈમે આળ પંપાળ કે લોકો કી છે લોકોની તો- માન્યતા ઓમે છે તો સુલક્ષણા જઈને દેસાઈને બોલાવે છે કે શું છે તો કે વિરાટ રાજા હાજર છે ને એનો હું મારી દીકરીને કેવી રીતને મોકલું હા. કે ગમે તે હોય પણ સવારે યુદ્ધમાં તમારો જમાઈ જવાનો છે હા. અને તમારી દીકરીને મળ્યા વગર જશે એનાથી બહેતર છે કે હા. રાતની રાતમાં હું ત્યાં પહોંચી જાઉં હા બરોબર તો કે બેટા વતરા બીજું તો કંઈ આપી શકતી નથી હા. પણ અમીનો કોપોના કરણની કામ કોપ. છે જો આ રે તારા જમાઈને કદાચ કઈ એવો અનર્થ થઈ જાય હા એ વખતે કોમમાં આવશે ઉપયોગમાં લેજે માટે તું. આ કાઢીને એમને પણિયારા ઉપર પણિયારા ઉપર લઈ મેલ્યા જજે. તા. જ્યારે પણ તું આ તૈયાર થઈને તું નીકળે નીકળે એટલે એટલે આ રે લઈ જજે બે વસ્તુ લેતી લેતી જાય જજે હમ. જો હળદમાં આયા જંગલના અંદર હા તેડીને પેલા રથમાં રાખ્યો તો વતરાણ તેડીને વાટે થયા વળતે આયા ત્યાં આયા અને કે રત્નાજી હું કર્ણની કોંપને અમીનો કોંપો તો હું ભૂલી જઈશું ભૂલી ગઈ છું માટે મને અહીં વૃક્ષ ઉપર છોડીને તમે જતા રહો જો. અને જઈને લઈને જલ્દી જલ્દી આવો આવો જઈને પેલી સુલક્ષણા પાસે રત્નારબારી જાય છે હા. સમાચાર આપે છે કે આ પેલી કર્ણની કોંપ ને અમીની કોંપ કૂંપો. તો ભૂલી જ ગયા છે હા જઈને જુએ છે તો કૃષ્ણ ઉંદરડી બનીને એ રે ફોડી નાખે છે હા એ લઈને વાટે થઈ જાય છે કૃષ્ણ તો જે રમાડા રમ્યા ને હા ભાઈ એ 52 બારો રમેલા છે ભાઈ હા 52 બાર હતા એ તો હમ. તો એટલે 52 પત્તાની બાર જોકર આવે હા. કોઈ એકો દૂરી તુરી ના આવે હા, બરોબર એટલે ઉંદરડી બનીને ફોડી નાખ્યો એમને કર્ણની કોંપ ને અમીનો કોંપ હમ. તો કે રત્નાજી આ તો ફોડી નાખી છે ઉંદરડી હમ. તો અમારે તાત્કાલિક જવું પડશે હા. રત્નાજી પાછા આવે છે વતરાને લઈને તે યુદ્ધના મેદાનમાં એમનો ભેટારો થઈ જાય છે હા તો પેલા ધજાવાળો પોતાનો અશ્વ હોય છે એટલે શું કહેવાય એને રથ તો આ રથના ઉપર અભિમન્યુ સવાર છે હમ. હે? સારથી તરીકે ઘટોત્કચ તૈયાર ઘટોત્કચ છે. ભીમસેનનો પુત્ર હમ. ભીમનો પુત્ર અને આ જાય છે તો કે પેલા રત્નાજી આ કોણ જાય છે હમ. તો કે જે રથમાં પેલા આસન ઉપર બેઠા એ તમારા પતિ છે હા. અને બાજુમાં છે એ તમારા જેઠ છે જેઠ છે હા. હા અને પેલા તમારા કાકા સસરા છે પેલા તો ભીમ આ રે અને બધા ઓતરા એમને મળે છે અભિમન્યુને હમ. કે એમ કરો તમે આજનો આ એક હવે હું આવીશ છું મને એક રાત તમે થોભી જાઓ હા કાલે તમે યુદ્ધમાં જજો જજો બરોબર હમ. તો કે ના હું યુદ્ધમાં જઈશ એમને બહુ રકજક થાય છે પછી અભિમન્યુને કહે છે કે એકાદશી વ્રત આવ્યો ને તે દુન પિતૃ શ્રાદ્ધ એ નારીને દિન 16માં એ 3 નો કરો બાદ હા હે? બરોબર હવે ઓમો કૃષ્ણએ કેવી બે ચાલો રમી છે એક બાજુ પેલો અમીનો કુંપોન કરણની કોબ છે એ ઉંદર બનીને લઈ ગયા બીજી બાજુ આ 6 મહિનાનું ઓતરા બદલે કે મારા ભાઈની છોડીને કોક ઘર ભરે ને એનો કોક વંશવેલો રહે બરોબર એના બદલે 6 મહિનાની રાત બનાવી હા બરોબર એના પછી બીજી ચાલ રમી ત્રીજી આના હાથ કોઠાના યુદ્ધમાં કેટલી ચાલો છે કાંઈ ઉંદેડી બની અને પેલી ધનુષની પણસ કાપી હમ તો હમ. એને અભિમન્યુએ કહ્યું કે મેં શાસ્ત્રો પુરાણો વાંચ્યા પણ આ એનો તો કોઈ જવાબ નથી નથી બરોબર તો તું મને એનો જવાબ આપ તો કે જવાબ આપું પણ એ આજની રાત તમારે રોકાવું પડે રોકાવું પડે બરોબર હમ તો એ અભિમન્યુ પોતે રોકાઈ જાય છે હા. અને ઓતરાને ઘર ભરે છે ભગવાન શ્રી હા, કૃષ્ણ 6 મહિનાની રાત બનાવે છે. બનાવે છે હમ. જો અને ઓતરાને ઘર ભરે છે બરોબર હવે ત્યાં યુદ્ધના અંદર ગયા પછી તો અભિમન્યુને ત્યાં વધ થાય છે સાતમા કોઠે કારણ કે અશ્વસ્થામા નામનો ભીમસેનનો હાથી હતો હમ. જો હમ. એને છોડી મૂકી કૃષ્ણે જો, અને એના બ્રાહ્મણની કન્યાને એના સૂંઢમાં આપેલી હમ. કે હે ભીમસેન જલ્દી આવજો કારણ કે તમારો અસ્વસ્થામા નામનો હાથી છે એ દારૂ પીને એકદમ ગોંડો થઈ ગયો ગોળો બની ગયો છે એ અને તમે મદિરા તો હતા જ એ ટાઈમે તો
હા એક બ્રાહ્મણની કન્યા એની સૂરમાં છે તો એને બચાવવા માટે તમારે આપવું આવજો. પડશે. નહીં તો તમને સ્ત્રી હત્યા, બાળ હત્યા અને બ્રહ્મ હત્યા 3 લાગશે એકના બદલે. એટલે ભીમસેન ત્યાંથી ગયા જાય છે કે રવાના થાય ભીમસેન. પોતાના અશ્વસ્થામા નામનો હાથી ને જો માત કરે છે એમને. જો હવે અહીં કણે દ્રોણગુરુ મહારાજ પેલા અશ્વસ્થામાને ક્યો આ હાથીને ભીમસેને મારી નાખ્યો, બરોબર. એટલે પ્રજાના એટલે સૈનિકો કહેવા મળ્યા કે અશ્વસ્થામાં મરાણો, અશ્વસ્થામાં મરાણો. દ્રોણગુરુ મહારાજ ત્યાં આવ્યા કે હે શું મારો દીકરો અશ્વસ્થામાં મરાઈ ગયો? હા હા એ ભીમસેન શું થયું? હે કે અશ્વસ્થામાને મેં મારી નાખ્યો. ધર્મરાજા તમે સાચું બોલો. હે કે કોણ અસ્વસ્થામાં? હાથી મરી ગયો કે મારો દીકરો મરી ગયો? હા તો યુધિષ્ઠિર પોતે શું કહે છે કે નરો વા કુંજરો વા. આ એટલે ઈવને ગોળ ગોળ રમત તો રમી છે, ગોળી વેડીને વાત કરી. હાથી છે કે હા. માણસ છે એ મને ખબર નથી. એ તમે રમતો તો આ કેટલી રમતો આહરા બહરી રમી છે દ્રોણગુરુ અને હાલ મહારાજ- રમો છે એમાં કોઈ નવાઈ છે? દ્રોણગુરુ મહારાજે હથિયાર જો મેકી દીધા પોતાના પુત્રોના એમના મનમાં કે મારો અસ્વસ્થામાં વિયોગ છે. હા અણાઈ ગયો. એટલે આ અને ત્યાંથી સાતમા કોઠે જો સાતમો કોઠો પણ અભિમન્યુ જો સર કરી રહે છે. હા, એવામાં એક નાની સરખી ઉંદરડી બનીને કૃષ્ણ પરમાત્મા ત્યાં આવે આવ્યા. છે. હવે જે વખતે કુંતા માતાએ એને અમર રક્ષા બાંધી હતી હા અમર રાખડી એમાં બાંધી હતી. બધા જ દેવો અને દેવોને- પંડિતોને બધાને બાંધ્યા હતા. દેવતાઓને જ બાંધી દીધા હતા. બોધ્યા હતા. હા બાંધ્યા હતા. એટલે કૃષ્ણ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને જાય છે હમ. કે આ બધે કે હું અર્જુનનો પુત્ર, મારું નામ અભિમન્યુ. હા તો કે ક્યાં જાવ છું? કે યુદ્ધમાં જાઉં છું. હમ. યુદ્ધમાં જાવ છું તો આ દોરો હાથે કેમ બેઠો? આ કઈ તમારા બીમાર દોયડા છો? ધાકા બોધ્યા છે. કોઈ બીમાર છો? બીમાર છો કે શું? કોઈના પાસે મૂળો વળાયો છે કે કોઈની બાધા છે? હા એટલે- હેડ વાળ્યો. કે એ બાધા નથી પણ મારા દાદીમાં કુંતાજીનો હા. અમર રક્ષાનો તાર છે. એ ટાઈમે માએ ઓબળો કે એ ટાઈમે માએ બોધી રાખડી પોતાના દીકરાના પોત્રને, બરોબર. હાલ બહેનો બોધી છે. એ ટાઈમથી આ રાખડીઓ બોધવાનો જે નીકળ્યો ને પ્રતિભાવ નીકળ્યો એ ત્યારથી ચાલુ છે. તો- હાલ સુધી પણ ચાલુ છે. કે તમે બીમાર છો તો કે બીમાર નથી. હમ. કે યુદ્ધમાં જાઓ છો જો વિજય મળશે હા. તો કે તમે દાદીમાં તો કુંતા માતાનો અમર રક્ષાનો તાર હતો ભાઈ. હા. હા. એટલે અભિમન્યુને ક્યાંથી વિજય ન મળે? મળે જ. મળે જ. કે દાદીમાએ એની રક્ષાને પેલું બાંધ્યું હતું. હા અને અગર જો વિજય નહીં મળે તો કે રોંડી રોડલા સકન લઈને કે તમે ગયા હતા હા, તો વિજય મળે જ કેવી રીતે? આ તો બે બાજુ પેલું છે. એટલે અભિમન્યુ ને થાય છે કે વાત સાચી છે એટલે પોતે અમર રક્ષાનો તાર બાંધીને ફેંકી દે છે. હા ઘટોચ કહે છે કે આ તો કુંતા માતાની અમર રક્ષાનો તાર છે, હા. લાવ એને ધનુષને પણ છે બાંધીને હું અભિમન્યુએ ફેંકી દીધો પણ ગટોર ઘસે ધનુષ્યની હા. પણસે બોધ્યો. બાંધી દીધો બોધ્યો. બાંધી દીધો અને આખું છરણી અભિમન્યુનું શરીર થઈ ગયેલું હા. પણ એનું દેહ પડે નહીં. નહીં. હમ. કૃષ્ણ ભગવાન વિચાર કરે છે કે વાત શું છે હા. તો જોવે છે તો ધનુષની પણિતના ઉપર અમર રક્ષાનો તાર હતો. અમર રક્ષાનો. હા, કે કુંતા માતાએ આ બધા જ દેવોને બોધી દીધા છે હા. માટે અભિમન્યુ મરશે નહીં. હા. માટે પોતે નાની ઉંદરડી બની અને અભિમન્યુને પગમાં પગ પાસે ગયા અને પગ ઉપર ચડવા માંડ્યા. હા રમેટ કરવા મોડી. હા. તો અભિમન્યુએ જોયું કે આ નાની સરખી ઉંદરડી આટલા યુદ્ધ થયું હા. પણ આ જીવિત છે કે હા. એમ કરીને પોતે હાથમાં લઈને એને રમાડે છે. રમાડે છે. અને એ ઉંદરડી ઉતરતે પેલા ધનુષના ઉપર ચડી હા. હે? અને પણસ- અને અભિમન્યુ પોતે પોતાનો ટેકો દઈને ઊભો છે. ટેકો પણસનો ઊભો છે. ટેકો દઈને હોય ઊભો છે. અને તે પોતે ઉંદરડી પેલી કાપી નો કાપી નાખે જોયું. છે. અભિમન્યુને તો સર છેદાઈ જાય છે હમ. અને અભિમન્યુનું ત્યાં મૃત્યુ થાય છે. મૃત્યુ થાય છે. હે? બરોબર. હવે અહીં અભિમન્યુનું મૃત્યુ થયું. હમ. 18 દિવસનું યુદ્ધ રણયુદ્ધ ચાલુ થયું. હમ. 18 દિવસનું રણસ્તંભ યુદ્ધનું યુદ્ધ. હમ. બરોબર 9 માસ પૂરા થવા આવ્યા છે. હા. જો અને જો 18 દિવસના રણસ્તંભ યુદ્ધના અંદર અર્જુનજી અને અશ્વસ્થામા બે સામસામા લડી રહ્યા છે. હમ. જો એવામાં અર્જુનજી એમને મચક આપતા નથી. નથી. અશ્વસ્થામા અશ્વસ્થામા કોપાયમાન થઈ હમ. અને સીધો જ બધા બ્રહ્માસ્ત્ર હાથમાં લે છે હમ. અને તે અર્જુનજીને ન માર્યું હા. પરંતુ સીધો જો અત્રાના ગર્ભના ઉપર એમને પ્રહાર કર્યો. કર્યો. હા. તો કૃષ્ણ ભગવાન કહે કે હવે તો આ તો અનર્થ થઈ જશે. અનર્થ એટલે થાય છે. ઓતરાને બાળકનો જન્મ થયો. હા. હે?
પરીક્ષિતનો જન્મ થયો. હા, અને પરીક્ષિતનો. તરત જ પેલે બાણ પેલે હોતરાને લાગતા સાથે એના પ્રાણ પંખેરું ઉડી ગયું. ઉડી ગયા. હમ. કૃષ્ણ ભગવાન કોપાયમાન થયા હા. અને સીધા જ જઈને અશ્વસ્થામાં એને પકડ્યો. હા, પછી સાચીને અશ્વત્થામાને હે? પકડ્યા. બાય પકડીને બાય. કહ્યું કે જો હા. તે એક સ્ત્રી હત્યા કરી છે, માટે આ તારા માથાના ઉપર જે કપાળમાં જે મણી છે આજથી કાઢી નાખું છું. હા. આજથી તું અમર રહીશ. હા. અને જન્મો જન્મ સુધી 4 યુગ સુધી તું પીડિત રહેશે. હમ. એમ કરીને એનો મણી કપાળમાંથી કાઢી કાઢવી લે. મળ્યો. હાલ પણ અસ્વસ્થામાં હનુમાનજી હમ. આવા દેવો અમુક અમર છે. સિંહ અમરસિંહ હાલ શક્તિઓ અમરસિંહ. હવે પરીક્ષિતનો જન્મ થયો. હમ. પરીક્ષિત હોશિયાર થયા હમ. અને એક વખતે શિકારે જતા હતા. બરોબર. પાંડવોએ શું કર્યું, પરીક્ષિત જ્યારે હોશિયાર થયા એટલે રાજગાદી સોંપી અને પોતે હિમાલયમાં જ્યારે જમવા બેઠા હતા હા. પહોંચે પાંડવો એ વખતે માખી આવી અને ભણા ઉપર બેઠી સહેદેવ. એ જ માખી હાલ આપણા ભોણા ઉપર બેસે છે. હે. બરોબર, તો આપણ ભોણું ફેંકી દેશે. હે. અને એ જ માખી જો હોનીના ત્રાજવે જઈને બે તો 5-10 ગ્રામ સીધું ધડામાં દઈને વધારી નો કહે. આ વધારી નો કહે. એટલે અહીંયા રૂપિયામાં તરત અહીંયા એ માખીની એ કદર ચોઈસ છે. પણ જે ગોતો એને ખબર પડે કે તમાશાને તેડું ના હોય અને તમાશો બે માણસો ચોક લડાતા હોય ને તો ટોળાને અહીંયા આમંત્રણ ના લેવું પડે. એ ટોળું એકઠું થાય. સહદેવજી કહ્યું હમ. કે ક્યાં યુધિષ્ઠિર કહે છે કે સહદેવ કેમ ઉદાસ થઈ ગયા, કે મોટા બંધુ હવે આ યુગના અંદર હું રહી શકું નહીં, માટે હું હિમાલયમાં જઈને હાડ કાઢીશ. હમ. કે કેમ, કળિયુગની સ્થાપના થઈ ગઈ છે. હમ. કળિયુગ ન આવ્યો હોત તો આ માખી ના આવી હોત, હા. પરંતુ આ માખી એ કળિયુગ છે. હમ. હે? માટે આ માખીને જોઈને હું જઉં છું, હું હિમાલય હાડ કાઢીશ. હમ. ચાલે પહોંચે ભાઈ પાંડવો હમ. પોતે રહી પરીક્ષિતોને રાજ તિલક કરી હમ. અને છઠ્ઠા દ્રૌપદી હમ. આ 6 જણા પોતે ત્યાંથી હિમાલય હાડ ગાળવા માટે રવાના જાય થયા. છે. હમ. પહેલા જ દ્રૌપદી હમ. દ્રૌપદી. દ્રૌપદીનું ત્યાં દ્રૌપદીનું દેહાંત જાય છે, થાય છે. હમ. અને પછી એ કહે કે ભાઈઓ પછી પણ દ્રૌપદીનો દેહ વિલાન થાય છે. હવે હા. પરીક્ષિત હોશિયાર થાય છે, હમ. બરોબર, અને એકવાર શિકારે નીકળે છે. પહેલા તો પરીક્ષિત રાજાને ત્યાં કળિયુગ આવ્યો અને કરગરીને કહેવા માંડ્યો હમ. કે હે રાજા પરીક્ષિત, તું મને તારા રાજ્યમાં રહેવાનું સ્થાન હા. આપ. પરીક્ષિત તું કોણ છે ભાઈ? હમ. તો કે હું કળિયુગ છું. કળિયુગ. હે? તો કળિયુગને હું મારા ત્યાં રાખી શકું નહીં. નહીં મારા રાજ્યમાં. હે? અને હલકાર આ સભામાં હલકાર નામો તો એને બહુ કહ્યું તો હું તમારા આશરે આવ્યો છું ને તમે નહીં રાખો, તો એમને છૂટી આપી કે સુવર્ણના અંદર તને તું રહેજે. બરોબર, તો આ સોનાના અંદર કળિયુગ કે ભલે હું કહું સુવર્ણના અંદર રહીશ. એમને તો 3 વસ્તુઓ કીધી હતી, કયા કોઈ મને હાલ યાદ નથી. નથી. બરોબર, પણ આ સુવર્ણના અંદર કળિયુગ એને પરીક્ષિત રાજાના મુગટના અંદર પ્રવેશ કર્યો. હમ. પરીક્ષિત રાજાના મુગટમાં પ્રવેશ કર્યો અને એક વખતે આ મુગટ પહેરી અને પોતે મૃગ્યા રમવા માટે જાય છે. હમ. અને શ્રમિક ઋષિ, આ શ્રમિક ઋષિ પોતે ધ્યાનમાં બેઠા હોય છે. બરોબર. અને એ વખતે એ કારણ ત્યાંથી દોડતો નીકળી જાય છે ઋષિના આગળથી. હા. હા. એટલે પેલો પરીક્ષિત આવીને પૂછ્યો કે એ શ્રમિક ઋષિ તો ધ્યાનમાં બેઠા હતા, હા. એમને તો કઈ ખબર હતી નહીં. હા. હા. બરોબર, હા. તો કે આ મૃગ કઈ બાજુ ગયું, હા. પણ એમને જવાબ ન આપ્યો. હા. એટલે એક મરેલો સાપ લઈ અને શ્રમિક ઋષિના ગળામાં વીંટાળી દીધો. નહીં તો. એમ કરીને ઘોડો લઈને આગળ ચાલ્યા. હા. એવા શ્રમિક ઋષિના કુમાર ત્યાં આવ્યા. હા. કુમારો આવીને જોયું તો પોતાના બાપના ગળાના અંદર મરેલો શ્રાપ જોઈ તક્ષક. અને એમને શ્રાપ આપ્યો
હા. કે જેને કોઈએ મારા બાપના ગળામાં હાર નાખ્યો હોય હા એને મારેલો સર્પ નોખ્યો હોય એટલે શ્રપ નાખ્યો હોય હા. તો એના શ્રપના કારણે જ એનો મૃત્યુ આ તક્ષત કરડ્યો ને મૃત્યુ થાજ્યું થયું. હા બરોબર. હમ. એટલે આ ત્યાંથી ગયા પરીક્ષિત રાજાને ગુરુ સુખદેવજી. સુખદેવજી જે પહેલાના યુગમાં પોપટના સ્વરૂપમાં હતા હા અને બીજા યુગના અંદર માનવ સ્વરૂપમાં હોય છે હા. અને આ પરીક્ષિતના ગુરુ બને છે. હમ, હમ. બરોબર. એમણે કહ્યું કે આજથી 8મા દિવસે તમારું મૃત્યુ છે છે, બરોબર માટે તમે ભાગવત કથા કહેવડાવશો હા હે? હા. તો એનો આ તમારો આમ શ્રાપનો નિવારણ થાશે થશે. એટલે એમને ભાગવત કથા એમને સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવી. સંભળાવી અમે કથા ચાલુ છે રોજ રોજ ને એ દિવસ જો મૃત્યુનો આવતો હતો હમ, હમ. એ દિવસે તક્ષત નાગ થઈ અને ફૂલોના કરંડિયાના અંદર છુપાણા હમ. અને બ્રાહ્મણોનું રૂપ લઈ અને બીજા નાગ લોકો આ પુષ્પોનો કરંડિયો લઈ અને જ્યાં 8મો દિવસ પૂરો થવાનો છે હા પરીક્ષિત રાજાને તો ખબર જ હતી કે આ વખતે મારું મૃત્યુ છે. છે તો કારણ કે સુખદેવજીએ પહેલેથી કહી દીધું હતું. હમ. બરોબર. હમ, હમ. એટલે આ સુખદેવજી કયા પ્રમાણે